હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ। સુરતમાં વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું પડતા રોડ રસ્તા પાણી થયા। તો આ તરફ માવઠાને કારણે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે। જો વધુ વરસાદ ખાબકે તો રવિ પાકને નુકસાન થવાની પણ ભીતિ છે, જેને કારણે ખેડૂતોએ પાકને સુરક્ષિત સ્થળે ખસેડ્યો। તો આ તરફ વરસાદને કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમનો ડોમ પણ ભીંજાયો છે। ડોમને વધુ ભીંજાતા અટકાવવા માટે તાડપત્રી લગાવવાની શરૂઆત કરવામાં આવી। ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે તે ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જે રવિ પાક છે તેમાં સડો આવી શકે છે, ઈયળો પણ આવી શકે છે। તો આ તરફ મુખ્યમંત્રીનો પણ કાર્યક્રમ હતો, બુકફેરનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે અને વરસાદી ઝાપટાને કારણે તે ડોમ પણ ભીંજાયો છે। ડોમ વધુ ન ભીંજાય અને ત્યાં અંદર પાણી વધારે ન ઘૂસે તે માટે તાડપત્રીનો પણ સહારો લેવામાં આવ્યો। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવામાન વિભાગે પણ માવઠાની આગાહી કરી છે। તો આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો છે। દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને કામધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લીંબડી, મીરાખેડી, વરોડ, રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, જાલત, પુસરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની પણ ચિંતા વધી છે। આ સાથે જે લગ્ન પ્રસંગ છે અથવા તો અન્ય સામાજિક કાર્યક્રમ, વિવિધ કાર્યક્રમના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો, આયોજકો તમામ મુશ્કેલીમાં હાલ જોવા મળ્યા। દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી દાહોદના વાતાવરણમાં પલટા બાદ હાલ તો જે વરસાદી માહોલ શરૂ થયું છે। ખાસ કરીને વાત કરીએ તો દાહોદમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસ અગાઉ પણ રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ દાહોદમાં વરસતા હાલ તો જે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા। ખાસ કરીને આજરોજ વહેલી સવારથી જ કમોસમી વરસાદ થયો હતો। મોડી રાતથી જ વાદળછાયું વાતાવરણ હતું, ઠંડીમાં વધારો થયો હતો અને આજે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકો, રાહદારીઓ જે વહેલી સવારે જતા હોય છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, મુસાફરો સહિત તમામ લોકો કે તેઓએ છત્રી, રેનકોટમાં અહીંથી પસાર થતા નજરે પડ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો કમોસમી વરસાદથી જે ખેડૂતોમાં ચિંતા સેવાઈ હતી તે જોવા મળી રહી છે। કારણ કે જો વરસાદ ધોધમાર પડે અને જો વધુ વરસાદ પડે તો તેમનો પાક છે તેમાં નુકસાની થઈ શકે। પણ હાલ તો આપ જોઈ શકો છો કે લોકો રેનકોટ અને છત્રી લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે કમોસમી વરસાદથી કે જ્યાં લોકો પરેશાન થયા છે પણ ક્યાંક ને ક્યાંક જે ઠંડી છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। તો છોટાઉદેપુર જિલ્લામાં પણ વહેલી સવારે માવઠું વરસ્યું। 2-3 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। આજે અચાનક કમોસમી વરસાદ વરસ્યો, જેને કારણે કેરીનો પાક લેતા ખેડૂતોમાં પણ ચિંતા છે। છોટાઉદેપુર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। રવિ પાક સાથે જે કેરીનો પાક જે ખેડૂતો લઈ રહ્યા છે તેઓમાં પણ ચિંતા સેવાઈ રહી છે। તો પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો જોવા મળ્યો। ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો, જેને લઈ રસ્તા પર પાણીઓ વહેતા થયા। 4 દિવસથી દાહોદમાં પણ વાદળછાયું વાતાવરણ હતું। આજે સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક જ કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈ ખેડૂતો ચિંતિત। આગળ વાત વડોદરાની કે જ્યાં પણ શિનોર અને કરજણ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। વહેલી સવારે શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેને લઈ રસ્તાઓ પાણી થયા। કમોસમી વરસાદને કારણે તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો આ તરફ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે જ વાતાવરણમાં પલટો આવ્યો। લુણાવાડા, બાલાસિનોર, વીરપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ખાનપુર, કડાણા, સંતરામપુર તાલુકામાં વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત।